અમદાવાદમાં મૃતક યશરાજ સિંહે અંતિમ વાત પરેશ પટેલ સાથે કરી। પરેશ પટેલ 108 એમ્બ્યુલન્સના ઈએમટી છે। ઝી 24 કલાક પર ઈએમટી પરેશ પટેલ એક્સક્લુઝિવ રાજેશ્વરી બા પર ફાયરિંગ બાદ યશરાજ સિંહે કોલ કર્યો હતો। 108ની ટીમને બિલ્ડિંગની નીચે યશરાજ લેવા આવ્યા હતા। એનઆરઆઈ ટાવરના એ બ્લોકમાં 502 નંબરના મકાનમાં આ ઘટના બની હતી। 108ની ટીમે ચેક કર્યા બાદ મહિલાનો મૃત જાહેર કરી હતી। મોત અંગે જાણ કરાતા યશરાજ સિંહે પોતાને ગોળી મારી દીધી। 108ની ટીમ બહાર હતી તે દરમિયાન યશરાજે ગોળી મારી। ઘટના અંગે 108ની ટીમે પોલીસને જાણ કરી હતી। અમદાવાદમાં એક દંપતીના મોતની ઘટના સામે આવી છે અને આ ઘટનાની અંદર એ મૃતક યશરાજ કે જેને પોતાને ગોળી મારી છે એ યશરાજ જે છે એ કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા હોવાનું સામે આવ્યું છે ને તેના એ સુસાઇડના પહેલાં એ તેની પત્નીને ગોળી વાગી અને તેનું મોત થયું। આ ઘટનાક્રમ એ મોડી રાત્રે બન્યો અને એ સમય દરમિયાન 108ની ટીમને પણ ત્યાં બોલાવવામાં આવી હતી, જે એનઆરઆઈ ટાવર ખાતે એ મકાનની એ ઘટનાની વાત છે। એ ટીમ જે સ્થળ ઉપર પહોંચી હતી તે ટીમના કર્મચારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આપને એ કોલ મળ્યો હતો, કેટલા વાગે આપ ત્યાં પહોંચ્યા, ક્યાંથી ક્યાં, કેટલી મિનિટમાં, શું રિસ્પોન્સ લાગ્યો? અમને અમારા કંટ્રોલમાંથી અમને કોલ મળતાની સાથે ત્યાંથી અમે રવાના થયા હતા અને 23:42નો કોલ મળેલો અને 23:45 અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા। એ એટલા ટૂંક સમયની અંદર અમે વહેલી તકે ત્યાં આગળ રિસ્પોન્સ ટાઈમમાં અમે ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા। કોલ શું હતો? ગનશૂટનો કોલ મેસેજ મળેલો હતો। ગનશૂટનો કોલ મળ્યો હતો એટલે એટલી ગંભીરતાથી એ ટીમ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી। ઈએમટી જે ઉપર ગયા હતા મકાનમાં સૌથી પહેલાં એમની સાથે વાત કરી। પરેશભાઈ, તમે ત્યાં ગયા, કોઈ લેવા આવ્યું હતું, સીધા ઉપર પહોંચ્યા, એ કયો બ્લોક, કયું મકાન, એ નંબર કયો, શું સ્થિતિ હતી? એ વખતે અમને નીચે એમના પતિ લેવા આવ્યા હતા અને એનઆરઆઈ ટાવરમાં એ બ્લોકમાં 502 પાંચમા માળે હું ગયેલો હતો। તેની અંદર બેડરૂમમાં બાજુમાં એમની પત્ની ઢળી પડેલ હતી, એ જે લુહાણ હાલતમાં હતી, જે એમને ચેક કરતા વાઇટલ ન મળતા અમારા પ્રોટોકોલ પ્રમાણે અમારા ફિઝિશિયન ડૉક્ટર તેમજ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ 112માં મેં કોલ કરીને જાણ કરી હતી। એ દરમિયાન એમની માતા ત્યાં અંદર બેડરૂમમાં જ હતા। જેમ એમને પૂછ્યું તો એ શું કર્યું હતું અને આવું થયું હતું, ત્યારે એમને માતાએ કીધું કે હમણાં હાલ જ એ હોટલમાંથી જમીને સીધા અહીં આવેલા, બસ એટલું કહ્યું હતું। ત્યાર પછી એમને કશું બોલ્યા નથી। પછી બીજે ક્યાંય ગયા હતા નીચે જમ્યા પછી નીચે ક્યાંય કે સોડા પીવા ગયા હતા એવું એમને નીચે સિક્યુરિટીવાળાએ કીધું હતું। ગોળી ક્યાં વાગી તે બેનને? એ માથાના ભાગમાં। હા, પછી તમે એ જાણ કરવા ગયા ત્યારે યશરાજભાઈ શું કર્યું એમણે, કઈ તમને ખ્યાલ આવ્યો? હા, મેં પૂછ્યું કે આ કેવી રીતે વાગી, શું કહ્યું, ત્યારે કે કવર જે પિસ્તોલની જે કવર છે એને ખોલતા એ વખતે એમને વાગ્યું છે એવું કહેવાય। પછી એમને જ્યારે પોતાને ગોળી મારી ત્યારે એ વખતે મારા જે પ્રોટોકોલ પ્રમાણે અમારા જે ફિઝિશિયન ડૉક્ટરને મારી જાણ કરવાની હોય છે એ હું જાણ કરવા માટે હું થોડા રૂમમાંથી બહાર નીકળ્યો। એ દરમિયાન એમને ફાયરિંગ કરી દીધું। એટલે કેટલી મિનિટનો આ ઘટનાક્રમ હશે, શું લાગે છે? એ કોલ મળ્યો એની કેટલી મિનિટ પહેલાં એમને ગોળી વાગી એ મહિલાને, અને તમે ત્યાં હતા એ કેટલા સમય બાદ એ યશરાજભાઈએ પોતાને ગોળી મારી? હા, એ ટાઈમે 10 મિનિટ જેવું હશે અને જ્યારે યશરાજભાઈનો હશે તો એક અડધી સેકન્ડમાં અમે એને શૂટ કરી દીધું હતું। એટલે અડધો કલાકની અંદર આ બે મોત થયા હોય શકે? હા, અડધો કલાક। પછી કોને જાણ કરી તમે? મેં પછી અમારા કોલ સેન્ટરમાં ઇન્ફોર્મ કરી અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ 112 ડાયલ કરીને ઇન્ફોર્મ કર્યું હતું। આ હતા એ 108 એમ્બ્યુલન્સના કર્મચારી કે જેઓ સૌથી પહેલાં સ્થળ ઉપર પહોંચ્યા હતા અને એ જગ્યા ઉપર એ મૃતક રાજેશ્વરીબેન કે જેઓ નીચે ઢળેલા પડ્યા હતા, જેમને ગોળી વાગેલી હતી, તેમની સાથે એ અન્ય મહિલા એ માતા જે છે તે હતા અને યશરાજભાઈ તે પણ હતા, જે નીચે એ 108 કર્મચારીને લેવા ગયા અને ઉપર આવ્યા, એ જગ્યા બતાવી, એ મહિલાના એ પલ્સ ચેક કર્યા, જે પલ્સ ન મળતા એ મોત ડિક્લેર કર્યું અને તે બાદ જ્યારે આ કર્મચારી બહાર જાય છે ત્યારે આઘાતમાં આવીને એ યશરાજ જે છે પોતાને પણ ગોળી મારી લે છે। પણ તપાસનો વિષય છે કે આખરે ગોળી વાગી તો કઈ રીતે? હાલ વાત છે એ રિવોલ્વર ફરતા કે એ કવરમાંથી કાઢતી વખતે
વખતે એ ગોળી મહિલાને વાગી હતી, પરંતુ ચોક્કસ કારણ શું છે એ પણ જાણવું જરૂર છે, કારણ કે મહિલાના માથાએ ગોળી વાગી છે એ જાણી જોઈને મારવામાં આવી છે કે પછી અચાનક એ મિસફાયરિંગ થયું છે, તે તમામ ખુલાસા એ પોલીસ કરશે. જે પોલીસ તપાસમાં સામે આવશે તેના ઉપરથી ખ્યાલ આવશે કે આખરે કારણ શું છે. કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.